કરીએ કૌભાંડનો કિંગ એટલે ભૂપેન્દ્ર ઝાલા। સીઆઈડીની તપાસ જેમ આગળ વધી રહી છે તેમ કૌભાંડોનો કોથળો ખોલી રહ્યો છે। બીઝેડ કૌભાંડમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા પર સીઆઈડી ક્રાઇમનો ગાડિયો કસાયો છે। સીઆઈડી ક્રાઇમની સંખ્યાબંધ ટીમ કૌભાંડના મૂળિયા ખોદવામાં લાગી છે। બીઝેડ ગ્રુપની 11 જુદી ફર્મની વિગત અને દસ્તાવેજ સીઆઈડી ક્રાઇમને મળ્યા છે। બીઝેડની 11 ફર્મના 27 એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા, સાથે 17 જુદી મિલકત પર આવેલી છે તે ફ્રીઝ કરાઈ, જેની કુલ કિંમત 1,50,00,000ની પાર થવા જાય છે। તપાસ દરમિયાન ભૂપેન્દ્રસિંહ ઝાલાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। બીઝેડ ગ્રુપની શૈક્ષણિક સંસ્થામાં પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કૌભાંડ આચર્યાનો ખુલાસો થયો। TV9 કૌભાંડની એક્સક્લુઝિવ માહિતી હાથ લાગી। વિદ્યાર્થીઓની શિક્ષણના નામે વિદ્યાર્થીઓ માટેની ગ્રાન્ટનો જ દુરુપયોગ થયો હોવાનું સામે આવ્યું। એટલું જ નહીં, શાળાના વિદ્યાર્થીની ગ્રાન્ટની રકમનું પણ બીઝેડ ગ્રુપમાં રોકાણ કર્યું હોવાના પુરાવા હાથ લાગ્યા। ટેલેન્ટ પોલની ગ્રાન્ટનું પણ વિદ્યાર્થીઓ માટે ઉપયોગ કરવાને બદલે બીઝેડ ગ્રુપમાં રોકાણ કર્યું, જેમાં અંદાજે 70 લાખથી વધુ રકમનું રોકાણ કર્યું હોવાનો ખુલાસો થયો। મહત્વનું છે કે સાબરકાંઠામાં હિંમતનગરમાં ગ્રોમોર સ્કૂલ આવેલી છે। જેમ તપાસ આગળ વધતી જાય છે તેમ કૌભાંડના નવા ખુલાસા સામે આવી રહ્યા છે। કથિત 6,000 કરોડના કૌભાંડની વાત હવે સાર્થક થતી લાગી રહી છે। જો કે અહીં સૌથી મોટો સવાલ એ છે કે કરોડોનું ફૂલેકું ફેરવનાર કૌભાંડી છે ક્યાં? શું ભૂપેન્દ્ર ઝાલા વિદેશ ભાગી ગયો છે? શું કૌભાંડ ઝાલાને કોઈ મોટો રાજકીય ટેકો છે? ગુનેગારોને પાતાળમાંથી શોધી કાઢનારી સીઆઈડી કેમ એક ઝાલા જેવા કૌભાંડીને શોધી નથી શકતી તે અહીંયા સૌથી મોટો સવાલ છે।